તું ક્યાં રહે છો? લક્ષ્મણનગરમાં પછાડી પાછળની દે. હા, બાય રોડ ઉપર ને. આપણે અહીંયા કરી લો દર્શન. હેલો એવરીવન, તો હું છું મિત સાવલિયા. ફરીવાર સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો આજનો વિડીયો તમારી માટે બહુ મજા આવે એવો રહેવાનો છે, કેમ કે અત્યારે મેં જઈએ છીએ સાળંગપુર, જ્યાંથી મેં મારા યુટ્યુબની શરૂઆત કરી હતી. જ્યારે પણ યુટ્યુબમાં મેં પહેલો વિડીયો અપલોડ કર્યો ને એ સાળંગપુરનો હતો, અને ફરીવાર આજે સાળંગપુર જઈએ છીએ. કોણ કોણ જઈએ છીએ તમારે જોવું હોય ને તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો હવે અત્યારે તો બધા આવે છે, ત્યાં થોડું ઘણું આપણે નાસ્તો કરી લઈએ. અહીંયા મિત્તલ છે ને બનાવે છે જમવાનું. શું બને છે મિત્તલ? ચીઝી વીઝી. આમ જો આ કયું આપણે પેલું પાઉં છે, પાઉંમાં ગમે એ નાખી દે ને હું કહી દઈ, જે નામ આવડે ને નામ કહી દઈ. કેવું છે ટેસ્ટમાં? સારું છે? અચ્છા, ફટાફટ પેપર. એક તો આ કિશનભાઈ છે, તો બૂટ હાથમાં લઈને ધડા જાય છે. અહીંયા આપણા કાકા છે, જે તમને પહેલી વાર દેખાણા છે. સાગર હજી આવે છે, અને દિવ્યેશ અને બીજો અમારો સાગર. અમે જઈએ છીએ અત્યારે સાળંગપુર. તો બહુ મજા આવશે. વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. ફૂલ ધમાલ અને મસ્તી થવાની છે. હવે જોઈએ કેટલા માંગશો ભાઈ? આ પાર્કિંગ હું છે ને 150 માંગે છે ભાઈ. ગાડીમાં બે હોવાના 150 સસ્તી છે ભાઈ. XUV 700 નું ભાડું છે ખાલી 150 રૂપિયા. જેને આવવું હોય ને બિંદાસ જઈ આવો. તો ભાઈ આપણે છે ને સાળંગપુર અત્યારે પહોંચી ગયા છીએ. સમથિંગ 11 વાગ્યા જેવું હતું. આપણે સુરતથી નીકળ્યા હતા, અને કેટલા વાગ્યા છે અત્યારે ભાઈ? 3:30 જેવું છે. કેટલા વાગ્યા? 3:30 જેવું થયું છે. ને આ સાગરભાઈ ગાડી જેવી હેકી ને કે ઘડીકમાં સાળંગપુર આવી ગયું. કિશનભાઈ થોડીક હાકી ને બાકી ઠાકી ગયા હતા. સારું જેવું ઠાકી ગયા હતા. બાકી એક ને ઠકવાડ દે એ જ્યાં લગીને ગાડી હાંકતો હતો ને ત્યાં લગીને કોઈ નીંદર જ નહોતા આવતી. બધા જ હાંકતા હતા. અને જેવી સાગરે ગાડી હાથમાં લીધી ને એટલે બધા સુઈ ગયા. સારું, ચાલો હવે છે ને આપણે સવારે તમને દાદાના દર્શન કરાવીએ, અને અત્યારે થોડોક આપણે આરામ કરી લઈએ. આ ઉતારો છે, જૂના ઉતારા છે. જોઈએ અહીંયા ઉતારો આપે છે કે પછી નવા ઉતારે જવું પડે છે. તો પાછું ભાઈ નવા ઉતારે આપણે આવવું પડ્યું છે, કેમ કે જૂના ઉતારે સહેજ પણ અત્યારે જગ્યા નહોતી. તો હવે જોઈએ અહીંયા જગ્યા છે કે નહીં. મારા અંદાજથી અહીંયા તો જગ્યા હશે, કારણ કે આ બહુ મોટું છે. જુઓ તમે, કેમેરામાં પણ કવર નથી થતું, એટલી મોટી જગ્યા છે. અને સાગરભાઈ એમ કહે છે અહીંયા મળી જાય. કેમ લાગે મળી જાય ભાઈ? મળી જાય. હાલો ભાઈ, ભૂલ થઈ ગઈ હતી કે સીધું અહીંયા આવ્યો હોત ને તો ખોટા ત્યાં રેખડા ને એવું રખડવું ન પડત. જેવા નવા ઉતારમાં એન્ટર થાવ ને એટલે ગોપાળાનંદ સ્વામીની સરસ મજાની છે ને મૂર્તિ છે, અને આ આખો નવો ઉતારો છે. જો આગળ પણ જો કે મેં વિડીયોમાં બતાવી દીધું છે, એક 5 સ્ટાર હોટલની જેવો આખો ઉતારો છે. અહીંયા તો ભાઈ જગ્યા છે જ, અમને જગ્યા મળી જશે. હવે આરામ કરી લઈએ, પછી આપણે સરસ મજાના દાદરના સવારે દર્શન કરીશું. અત્યારે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે, અને સરસ મજાનો આરામ કરી લીધો. આ ઉતારા ઉપર આપણે આરામ કરવાની વાત થઈ હતી, પણ આ બધા છે ને ભરી નિંદર કરી લીધી છે. અત્યારે વાગી ગયા 10:30, અને 10:30 અહીંયા ટ્રાફિક જોવો તમે, ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. મને એવું નથી લાગતું કે આપણે કલાક પહેલા વારો આવે દર્શન કરવાનો. હજી 2 તો અહીંયા છે ને હજી બીજા 2 ગાડી લેવા ગયા છે. હવે જોઈએ ક્યારે વારો આવે છે. બાકી જે પણ હશે તમને આગળ બતાવીશ, અને આજના દાદાના દર્શન થતા હશે ને એ પણ ટ્રાય કરીશ કે એ પણ તમને બતાવીશ. દાદાના દર્શન કરાવી દઈએ. દિવ્યેશભાઈ સાથે બેસી ગયા છે. ચાલો આપણે દાદાના દર્શન કરી લઈએ. તમે બધા પણ કરી લો દાદાના દર્શન. સરસ મજાના તો ભાઈ સરસ મજાના દર્શન થઈને અમારા બધાના થઈ ગયા છે. દિવ્યેશભાઈ કાકા છે, અને સામે આપણો પેલો કિશન અને સાગરભાઈ સામે ગયા છે અત્યારે, કેમ કે પાછી ધજા ચડાવવાની છે અહીંયા સાળંગપુર મંદિર ઉપર. તો પછી હવે એની પણ આખી એક પ્રોસેસ છે એ પૂરી કરીને ધજા ચડાવીશું, અને શાંતિપૂર્વક આજે દર્શન થઈ ગયા છે. અને ટ્રાફિક જોવો તમે અત્યારે બધી બહુ બધી ટ્રાફિક છે. અને મજા આવી ને ભાઈ?
આ બધા છે ને બપોરે રાત્રે કેટલા 3-3:30 પૂગ્યા ને આપણે એ કે આપણે થોડો આરામ કરી લઈએ પછી આપણે દર્શન કરવા જાય. એનો આરામ કેટલા વાગે પીતો ખબર? 10 વાગે આરામ પીતો. 10 વાગ્યા લગીને બધા હું આરામથી અમારે બાઇક દર્શન એમ નહીં. આપણે આવ્યા અહીંયા દર્શન થયા તો સીધા બંધ થઈ ગયા. બંધ થઈ ગયા એટલે આપણા બાઇકમાં એ આપણા ભાઈ હારા કે ભાઈ આપણે દર્શન આરામથી થઈ ગયા. જેવા અમે દર્શન કર્યા ને સીધા મંદિરના પડદા બંધ થઈ ગયા. તમારા નસીબ હારા કે અમારા દર્શન શાંતિથી થઈ ગયા. પાછું છે ને મંદિરમાં જવાનું છે કેમ કે ધજા ચડાવવાની છે એટલે પાછું હવે અંદર જઈએ છીએ અહીંથી. સાગરભાઈ ક્યાં જવાનું આપણે? અંદર. ઓકે, આ બધું લઈને અંદર જવાનું છે. ચાલો અંદર જો પાછો વિડીયો આપણે દર્શન કરી લઈએ. તો આપણે છે ને ત્યાં દેખાય નહીં તો કાંઈ નહીં, અહીંયા દાદાને શાંતિપૂર્વક દર્શન કરી લ્યો. સરસ મજાનો શણગાર છે આજનો મોર પંખ વાળો. અને અમે પણ શાંતિથી દર્શન કરી લીધા છે અને તમને પણ ઓનલાઈન દર્શન કરાવી દીધા છે. તમારી પણ જે પણ મનોકામના જે પણ ઈચ્છા હોય ને તે ભગવાન પાસેથી માગી લેજો. કષ્ટભંજન કષ્ટ હરનારા છે એટલે તમારા બધા દૂર કરશે એટલે દર્શન કરી લો. અને અહીંયા જો સાગરભાઈનો બ્લોગ ઉતારે છે, દિવેશભાઈનો બ્લોગ ઉતારે છે. અને અત્યારે જસ્ટ હજી પાછા પડદા ઓપન થયા છે કારણ કે અમે થોડી વાર પહેલા જ્યારે દર્શન કરવા આવ્યા ને એટલે અમે પહોંચ્યા, દર્શન થયા અને પડદા સીધા બંધ થઈ ગયા હતા. ત્યારે પાછા અમે અંદર આવ્યા ને પાછા પડદા ઓપન થયા છે. નસીબ સારા છે અમારા કે આજે બે વાર શાંતિપૂર્વક દર્શન થયા. મનસુખભાઈ પરમાર, રાજકોટ. આજે છે ને સરસ મજાના 2 વાર છે ને દાદાના દર્શન થઈ ગયા. ફાઇનલી એક આ અવસર બાકી હતો ને એ અવસર પણ પૂરો થઈ ગયો. ધજા ચડતી પણ લાઈવ જોઈ લીધી એ પણ સાગરભાઈની. એટલે આજે બહુ મજા આવી, આજનો દિવસ બહુ મજા આવી. એટલે હવે જ્યાં પણ જશું ને એ તમને બતાવીશું. અને આ છે આખું મંદિર અને આજની ટ્રાફિક પણ બહુ જોરદાર છે. એટલે તમે આવો ને તો જો તમને ક્રાઉડ ઓછું ગમતું હોય ને તો ભાઈ તમારે છે ને મંગળવારે યા તો શનિવારે તો ન જવું. અને બાકી જે સાચા ભક્ત છે એને ક્રાઉડ અરે કાંઈ લેવા દેવાનું એને દાદાના દર્શન આરે લેવા દેવા છે. દાદાના દર્શન જો શાંતિથી થઈ જાય ને એટલે એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. અને અમારે 2 વાર થઈ ગયા આજનું એટલે અમને બહુ મજા આવી. હવે જોઈએ આગળ ક્યાં જઈએ છીએ. જો સાગરભાઈ એમ કે સાઉન્ડ વાગે ને એનો કોપીરાઇટ આવે. તારું શું કેવું આવે? મારું એવું કેવું છે આમાં કોપીરાઇટ નથી આવતો. આપણે આગળ શૂટ કર્યું હતું ને ત્યારે એક પણ કોપીરાઇટ નહોતો આવ્યો. દાદાના દરબારમાં આવીને કોપીરાઇટ નાખી અહીંથી જ શરૂઆત કરી દો ને બ્લોગને. મારો પહેલો વિડીયો મેં ઉતાર્યો. સારું ભાઈ. હવે ચાલો અત્યારે ભોજનાલયમાં આવ્યા છીએ. બહુ મોટું બાપા. જોકે હું તો ફર્સ્ટ ટાઈમ નથી, 3-4 અહીંયા આવી ગયેલો છું અને અંદર પ્રસાદ પણ લીધેલો છે. તો અત્યારે હવે કેવું બપોરના ટાઈમ થઈ ગયા છે તો પ્રસાદ લઈ લઈએ. બાકી તમે આજનું ક્રાઉડ જુઓ તો પણ શનિવાર કરતાં આજનું ક્રાઉડ તો બહુ ઓછું જ છે. જોઈએ હવે આજની પ્રસાદી શું છે. જો અત્યારે છે ને ભોજનાલયમાં આવી ગયા છે. અત્યારે ટ્રાફિક થોડું વધારે હતું એટલે આપણે પાસ લઈ ગયા હતા. પાસ લઈને આપણે આવી ગયા એકદમ ટ્રાફિક ઓછું જોવો તમે. સાવ ઓછું પબ્લિક છે. નીચે તો બહુ અત્યારે મોટી લાઈન હતી એટલે લાઈનમાં થોડુંક ઊભું નહોતું એવું અને પ્લસ કે અમે થોડું ઉતાવળ હતી એટલા માટે પાસ લઈ લીધા હતા. હવે અહીંયા શું પ્રસાદી છે ને તમને હું બતાવીશ વિડીયોમાં બની આવી. જો ભાઈ બધાએ પ્રસાદી લઈ લીધી છે. સાગરભાઈ, કિશન, આ કાકા. અને પ્રસાદીમાં છે બટાકાનું શાક છે, ચણાનું શાક છે, રોટલી છે, દાળ ભાત છે, પછી રવો છે, સોરી શીરો છે, મોહનદાળ છે, પાપડ છે. સરસ મજાનું જમવાનું છે. ચાલો પ્રસાદી લઈ લઈએ. સરસ મજાની છે ને પેટ પૂજા કરીને હવે કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરવા જઈએ છીએ. તડકો ભાઈ છે ને ગજબનો તડકો છે અત્યારે. બહુ બધાને આંખ ખુલતી નથી એટલો તડકો છે. હવે જોઈએ તો પણ પબ્લિક છે ને અહીંયા ફોટા પડાવે છે. હા તું ક્યાં રહેશો? લક્ષ્મણનગરમાં પછાડી પાછળ બે. હા બાય રોડ ઉપર ને. આ રોડ ઉપર બે છે ને બધા શોરૂમમાં બે ને અમને બધાને ઠંડી એટલે સોરી ગરમી થોડીક વધારે લાગે એટલે કોઈક વાર બહાર નીકળવું. ભાઈ એસી બહાર નીકળતા નથી પોતે હોતો. હા ઈ ખોટો જ છે ભાઈ. મારે લોઢાનું કામ છે. જો ભાઈ સરસ મજાનું છે ને આ ઉતારો છે અહીંયા. અને આ કિંગ ઓફ સાળંગપુર દાદા જય કષ્ટભંજન દેવ. તો સાળંગપુરથી દર્શન કરીને આપણે જતા હતા આર્યન ભગતના ગૌશાળા ઉપર. તો હવે રસ્તામાં છે ને સરસ મજાની ગોળાની લારી દેખાઈ ગઈ. ગામડામાં છે ને આ જ સાચી મજા છે. જો એ કિશનભાઈ વારો ક્યારે આવશે ભાઈ?
એ ભાઈ વારો ક્યારે આવશે? તમે પેલા ભલે આવો, બાકી વારો પેલા અમારો જ આવશે. આ ભાઈને તમે ઓળખો છો? ગોલા બનાવી ભાઈને કોણ ઓળખે છે? કોમેન્ટ કરો. તો ભાઈ ગોળો હવે છે ને આ ધંધામાં કોઈને વારો ન થવા દો લાગતો. કપડામાં તો કોઈને વારો ન થવા દેતો. ગોળાનું માર્કેટ આ ભાંગશે ખરો એમ. સારું ચાલો મજા કરી લઈએ ને પછી તમને ગૌશાળા પર જઈને બતાવીએ. જો હવે આપણે આર્યન ભગતની ગૌશાળા પર પહોંચી ગયા છીએ. તમને મળાવીએ આજે આર્યન ભગતને. અને જે આ ગૌશાળા જે નવી નવી ચાલુ જ કરી છે એટલે જોઈએ આપણે પણ. આનું નામ રાધા છે, એનું નામ ગોપી છે. ગોપી તોફાન રાધા લાસ્ટ વાળી કૃષ્ણા છે. 1 2 3 4 5 5 ગાયો છે અત્યારે. क्लॉथ्स पहने थे अच्छे लगे तुम्हें સરસ મજાની જગ્યાએ વખત કઈ જગ્યા છે આ? બધાને જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય ગૌ માતા. તો અત્યારે કિશનભાઈ શગુનવાળા આવી ગયા છે આપણી રાધા ગૌશાળાએ. અને રાધા ગૌશાળા આપણે સુંદર મજાની ગૌશાળા છે. આ આપણે 5 ગાયો પણ રાખીએ છીએ અને સુંદર મજાની સેવા પણ થાય છે. અને શગુનમાંથી અમે કિશનભાઈને મજા આવી છે. તો તમે બધાય ક્યારે આવો છો એ બધાય તમે કોમેન્ટમાં જવાબ બધાય. આવવાનું છે ક્યાં? આપણે ગૌશાળા ક્યાં છે? ગૌશાળા છે આપણે રાણપુર ધંધુકા હાઈવે રોડ ઉપર છે. એટલે તમે બધા ચોક્કસથી આવી જાજો કારણ કે કિશનભાઈને તો મજા આવી. તો એમની આખી ટીમ પણ આવી છે. અને બધાને મજા આવી છે. તો તમે બધા પણ ચોક્કસથી ગૌશાળાએ પધારજો. બધાને જય સ્વામિનારાયણ. જ્યારે પણ તમે હાઈવે ઉપર નીકળો ત્યારે એકવાર અવશ્ય મુલાકાત લેજો. બહુ સરસ મજાની ગૌશાળા છે અને ગૌ સેવા એ જ ગૌ સેવા છે, બરાબર? એટલે તમારા લોકોને ખાસ કરીને જ્યારે પણ અહીં આવો ને ત્યારે એકવાર ગૌ માતાના દર્શન કરવા આવો. ખાલી જય ગૌ માતાને કહેવાથી ગૌ સેવા નથી થઈ જતી. પણ આ તડકામાં છે ને જો પતરાની છે, ધબધબતા પતરાની છે, બેન ત્યારે ગૌની સેવા થાય છે. એટલે આર્યન ભગત તેના પપ્પાને મંડળનો આખો ગ્રુપ છે. જુઓ તમે રાધા ગૌશાળા કરી પછી નાનીથી શરૂઆત છે. આ બધી ગાયો ટૂંક સમયમાં અહીંયા ભરાઈ જશે, મને વિશ્વાસ છે. કેમ કે લોકો જે સેવા કરવા નીકળે ને એમને સપોર્ટ કરવા વાળા 1000 લોકો ભગવાન મોકલે છે, બરાબર? તો આવજો બધા. ખાસ કરીને ગૌશાળાનું એડ્રેસ નીચે લખી દઈએ છીએ. જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે ફોન કરીને ઓનલાઈન અથવા તો રૂબરૂ મળી શકો તો રૂબરૂ કોન્ટેક્ટ કરીને તમારાથી જે કાંઈ પણ થતી સેવા કરજો. અને ખાલી આશીર્વાદ લેવા આવો તો પણ અમે બહુ ખુશ થશું. થેન્ક યુ. બોલો કષ્ટભંજન દેવની